મિત્રો, ઘણા લોકો માને છે કે જે વ્યક્તિ પાસે બધા જવાબો હોય એ જ બુદ્ધિશાળી છે, પરંતુ હકીકતમાં બુદ્ધિશાળી વ્યક્તિની ઓળખ એના જવાબોથી નહીં, એના પ્રશ્નોથી થાય છે. દરેક મોટી શોધની શરૂઆત એક પ્રશ્નથી થઈ હતી. આવું કેમ થાય છે? આને વધુ સારું કઈ રીતે કરી શકાય? શું બીજી કોઈ રીત હોઈ શકે? જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણું મગજ નવા રસ્તાઓ શોધવાનું શરૂ કરે છે. પ્રશ્ન જિજ્ઞાસા જગાવે છે, જિજ્ઞાસા વિચાર જન્માવે છે અને વિચાર નવી સફળતા સુધી પહોંચાડે છે. ખાસ કરીને કાર્યસ્થળ ઉપર જો કોઈ પ્રક્રિયા સમજાતી ન હોય, કોઈ જોખમ દેખાતું હોય અથવા કોઈ સુધારો શક્ય લાગતો હોય તો નિસંકોચ પ્રશ્ન પૂછીએ. એક સાચો પ્રશ્ન ઘણી વખત મોટી ભૂલ, અકસ્માત અથવા નુકસાન અટકાવી શકતા હોય છે. મિત્રો, યાદ રાખીએ, જે પ્રશ્ન પૂછે છે એ કદાચ 5 મિનિટ માટે અજાણ લાગી શકે, પરંતુ જે પ્રશ્ન પૂછતો નથી એ આખી જિંદગી અજાણ જ રહે છે. એટલે જ આજે એક સંકલ્પ કરીએ કે માત્ર જવાબો શોધવાના નહીં, પરંતુ યોગ્ય પ્રશ્ન પૂછવાની પણ આદત વિકસાવીએ. કારણ કે પ્રશ્નો પૂછવા એ પણ વિચારવાની જ એક શક્તિશાળી રીત છે.